અહીંયા મારી પાસે છે ઇલાયચીનો પાવડર, પિસ્તાના ટુકડા, બદામની કતરણ, સૂકા નાળિયેરનું છીણ છે. મારી પાસે અહીંયા ગોળ છે, પૌવા છે, શિંગદાણા છે અને કાજુના ટુકડા છે, ખસખસ છે. તો ફ્રેન્ડ્સ, રક્ષાબંધન નિમિત્તે આપણે ભાઈ માટે મીઠાઈ તો લાવીએ છીએ અને બહારથી લાવીએ છીએ. તો કેમ આપણે ઘરે હેલ્ધી મીઠાઈ ન બનાવીએ? તો સુપર સહેલિયાથી હું નિપા મિસ્ત્રી, ચાલો જઈએ મારા કિચનમાં. આજે આપણે રક્ષાબંધન નિમિત્તે આપણા ભાઈ માટે એક સરસ મજાની મીઠાઈ બનાવીએ. પણ એ પહેલાં હું થેન્ક્સ કહેવા માગું છું અમારા સબસ્ક્રાઈબર હેમુભાઈ પટેલનું, જેઓ લાસ્ટ ટાઈમ યુએસથી આવ્યા હતા અને એમને અમારા ચારેય સહેલિયા માટે આ એક સરસ મજાનું આ પેન ગિફ્ટ કર્યું હતું. અને ખરેખર ખૂબ સરસ ક્વોલિટીનું આ પેન છે અને આજે હું આ રેસીપી આ પેનમાં બનાવવા જઈ રહી છું. થેન્ક યુ હેમુભાઈ ફોર સચ અ નાઇસ ગિફ્ટ. તો સૌથી પહેલાં આપણે આ પેનની અંદર શિંગદાણા મૂકી દઈશું. લગભગ હાફ કપ અહીં અમારી પાસે શિંગદાણા છે અને એને એકદમ સ્લો ફ્લેમ ઉપર આપણે એને શેકવાના છે. તો એને કોન્સ્ટન્ટલી હલાવતા જશું અને આ રીતે ટોસ્ટ કરતા જશું, જેથી કરીને એ સરસ રીતે શેકાઈ જાય. વધારે પડતા પણ નથી શેકવાના, જસ્ટ હલકો ગુલાબી કલર આવે ત્યાં સુધી આપણે શેકીશું. વધારે શેકીશું તો એનો ટેસ્ટ જે હશે તો એ આપણી આ સ્વીટમાં મજા નહીં આવે. તો હવે આપણે એ જ પેનની અંદર પૌવાને પણ આપણે શેકી લેવાના છે. તો અહીંયા બટાકા પૌવામાં આપણે જે પૌવા જાડા પૌવા યુઝ કરીએ છીએ તે જ પૌવા મેં લીધા છે અને એને પણ આપણે એકદમ ધીમા તાપે જ શેકવાના છે. અને એકદમ શેકાયા બાદ આપણે એને તોડીને જોઈ લેવાના, જેથી કરીને આપણને આઈડિયા આવી જાય. તો આપણે હાથમાં પકડીએ અને સરસ રીતે એ તૂટી જાય તો સમજવાનું કે એ એકદમ સરસ રીતે શેકાઈ ગયા છે અને થોડોક પૌવાનો કલર પણ હલકો ચેન્જ થઈ જશે. તો પૌવા પણ સરસ રીતે શેકાઈ ગયા છે, તો એને પણ આપણે એક પ્લેટમાં કાઢી લઈએ. હવે આપણે એ જ કઢાઈની અંદર ફરીથી આપણે મૂકી દઈશું નાળિયેરનું છીણ, અને નાળિયેરનું છીણ જલ્દીથી શેકાઈ જાય છે, એટલે એને શેકતી વખતે ખૂબ કાળજી રાખવી, જેથી કરીને એ આપણને જેવો હલકો ગોલ્ડન કલર જોઈએ છે તેવી રીતનું શેકાઈ જાય. નહીં તો વધારે શેકશો તો બળી જશે. અહીંયા મેં છોડા કાઢીને શિંગદાણાને તૈયાર કરી દીધા છે. પૌવા પણ સરસ રીતે તમે જોઈ શકો છો કે મુઠ્ઠીમાં લઈએ છીએ તો સરસ એનો ભૂક્કો થવા લાગ્યો છે. તો બંનેને આપણે મિક્સીમાં ક્રશ કરી લઈશું. શિંગદાણાને મિક્સીની અંદર પલ્સ મોડ પર આપણે એને વાટી લીધું છે, દરદરો પાવડર. પલ્સ મોડ એટલે કે આપણે મિક્સીને વારે વારે ચાલુ બંધ કરવાનું અને એને વાટી લેવાનું. તો પૌવા અને શિંગદાણા બંને સરસ રીતે અહીંયા તમે જોઈ શકો છો કે દરદરો પાવડર બનાવીને તૈયાર કરી દીધું છે. બંનેને અંદર મિક્સ કરી દઈશું અને એની સાથે આપણે જે નાળિયેરનું છીણ શેકીને રાખેલું છે એને પણ અંદર ઉમેરી લઈશું અને ત્રણેયને સરસ રીતે આપણે મિક્સ કરીને તૈયાર કરી લેવાનું છે. ફ્રેન્ડ્સ, વિડીયો છેલ્લે સુધી જોજો, ચોક્કસ ખૂબ જ હેલ્ધી રેસીપી બને છે અને આપણા ભાઈ માટે આપણે હેલ્ધી રેસીપી ન બનાવીએ તો બીજું કોણ બનાવશે? તો ચાલો હવે આપણે આગળનો પ્રોસેસ કરીએ. તો એના માટે આપણે 1 ચમચી જેટલું ઘી લીધું છે અને અહીંયા 1/3 કપ ગોળ લીધો છે, જે દેશી ગોળ છે અને જે ઢીલો છે. જો તમે કોલ્હાપુરી ગોળ વાપરતા હોય તો તમારે એને છીણી લેવાનો અથવા તો ચપ્પુની મદદથી એને કતરણ કરી લેવાની. જેટલો ગોળ એટલું જ અહીંયા પાણી લીધું છે અને ગોળ અને પાણીને ધીમા તાપે સરસ રીતે આપણે એને મિક્સ કરી લેવાનું છે, ગોળ ઓગળે ત્યાં સુધી. આપણે એની ચાસણી નથી બનાવવાની, એની ખાસ કાળજી રાખવાની છે. ગોળ આ રીતે મિક્સ થઈ જાય પાણીમાં અને થોડા બબલ્સ આવવા લાગે ત્યારબાદ આપણે જે પૌવા, શિંગદાણા અને કોપરાનું જે છીણ શેકીને અને વાટીને રાખેલું છે એ અંદર મિક્સ કરી લઈશું અને એને કોન્સ્ટન્ટલી હલાવતા જશું. ત્યારબાદ આપણે એની અંદર થોડી ખસખસ ઉમેરી લઈશું અને ત્યારબાદ આપણે જે બદામની કતરણ અને પિસ્તાની કતરણ કરીને રાખી હતી એમાંથી થોડું આપણે એની અંદર ઉમેરી લઈશું અને કાજુના બધા જ ટુકડા આપણે એની અંદર ઉમેરી લઈશું, જેથી કરીને ચાવવામાં એનો નટી ટેસ્ટ પણ બહુ સરસ આવશે. જો તમારી પાસે ન હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. તમે એની અંદર રોસ્ટેડ તલ પણ ઉમેરવા માગતા હો તો તમે અંદર ઉમેરી શકો છો. તમારી ચોઈસ પ્રમાણેના ડ્રાયફ્રૂટ્સ તમે લઈ શકો છો. હવે એની અંદર ઉમેરી લઈએ ઇલાયચી પાવડર, જે મેં અહીંયા 1/2 ટીસ્પૂન જેટલો લીધો છે અને એને સરસ રીતે આપણે મિક્સ કરીને ઠંડુ થવા દેવાનું છે. ઠંડુ મિશ્રણ થઈ જાય ત્યારબાદ આપણે એને આ રીતે રોલ બનાવીશું અને રોલને આપણે હલકા હાથે એને પ્રેસ કરતા જશું અને એનો રોલ બનાવશું, જેથી કરીને એનો શેપ સરસ આવે. અને
હલકા હાથે કરીશું તો એનો શેપ સરસ આવશે, નહીં તો રોલ દબાઈ જશે. તો ફ્રેન્ડ્સ, તમને અત્યાર સુધીનો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને ચોક્કસ લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરો, સાથે ઓલ નોટિફિકેશન બટન પ્રેસ કરો, જેથી કરીને આવનારા નવા વિડીયોના નોટિફિકેશન તમને જલ્દીથી મળી જાય. હવે અહીંયા મારી પાસે સ્ક્રેપર છે, તો હું અહીંયા સ્ક્રેપરનો ઉપયોગ કરી અને આ રોલ કટ કરી રહી છું. અને તમે જોઈ શકો છો કે એકદમ હલકા હાથે રોલને કટ કરવાના છે, જેથી કરીને એનો શેપ જળવાઈ રહે, એનો શેપ અનઇવન ન થાય, એટલા માટે આપણે હલકા હાથે કરવાના છે. તમારી પાસે સ્ક્રેપર ન હોય તો તમે ચપ્પુની મદદથી પણ કટ કરી શકો છો, પણ એકદમ હલકા હાથે કટ કરવું, જેથી કરીને એ વ્યવસ્થિત કટ થાય. તો આનું ટેક્સચર એટલું સરસ આવ્યું છે ને, તમે જો હલવાસન ખાધું હોય અને એનું જે ટેક્સચર હોય એ જ પ્રમાણેનું ટેક્સચર આ અહીંયા બનીને તૈયાર થઈ જશે. તો આ રીતે બધા જ પીસીસ આપણે કટ કરીને મૂકી દીધા છે અને એની ઉપર આપણે બદામ અને પિસ્તાની કતરણ આ રીતે થોડી મૂકી દઈશું અને એને પ્રેસ કરી લઈશું, જેથી કરીને એ અંદર સરસ રીતે ચોંટી જશે. તમને આ રીતનો શેપ ન કરવો હોય તો તમે ગોળ ગોળ બોલ્સની જેમ પણ કરી શકો છો, અથવા તો તમે એને કાજુ કતરીની સ્ટાઇલથી પણ એને કટ કરી શકો છો. ચોઇસ ઇઝ યોર્સ. આપણે એને કરી લઈશું સર્વ. સિંગલ સર્વ કરવા માટે મેં અહીંયા આ રીતે બ્લેક નાની નાની મારી પાસે સર્વિંગ પ્લેટ છે, તો એની અંદર મેં મૂક્યું છે. અને તમારે જો ગ્રુપમાં સર્વ કરવું હોય તો આપણે આ રીતે એક પ્લેટની અંદર મૂકી અને પણ સર્વ કરી શકીએ છીએ. ફરી મળીશું નવી સહેલી સાથે. ત્યાં સુધી આવજો. સ્ટે સેફ, સ્ટે હેલ્ધી.